સમાચાર વડોદરાથી વડોદરામાં પેટ્રોલ ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો વડોદરામાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત ન હોવાની પુરવઠા અધિકારી તરફથી જાણકારી હાલ લૂઝમાં પેટ્રોલ ન આપવાની સૂચના અપાઈ છે ગોત્રીમાં એક પેટ્રોલ પંપને નોટિસ આપવામાં આવી છે તેવી પણ પુરવઠા અધિકારી તરફથી જાણકારી લોકોને અફવાથી દૂર રહેવા માટે અપીલ શહેરી અને જિલ્લા પેટ્રોલ પંપ પર ટીમોની નજર હોવાની પણ પુરવઠા અધિકારીએ આપી છે જાણકારી તો વડોદરામાં હાલ કોઈ પણ પ્રકારની જે પરિસ્થિતિ છે તે ન હોવાની અને પેટ્રોલમાં પૂરી માત્રામાં હોવાની પુરવઠા અધિકારી તરફથી સૂચના આજના સ્ટોકની આજે સવારે જે અમે મીટિંગ કરી અને સ્ટોકની વાત કરું 1699 કેએલ જેટલો સ્ટોક પેટ્રોલમાં છે એની સામે સેલ થયું છે 1084 જેટલું એવી જ રીતે ડીઝલની વાત કરું તો ડીઝલમાં 2302 કેએલ જેટલો સ્ટોક હતો અને કાલે યસ્ટરડે 1049 જેટલું કેએલ જેટલું સેલ થયેલું છે કાલે જે પેનિક ઊભું થયું હતું એના કારણે સેલ વધારે થયું આજે સવારથી જ દરેક જે ડેપો છે એ ત્યાં આગળ સવારે 6 વાગ્યાથી ડેપો શરૂ થઈ ગયા છે અને આજે લેટ નાઇટ સુધી દરેક જે પેટ્રોલ પંપ ડીલર્સની રિક્વાયર હશે લેટ નાઇટ સુધી પણ એમને ગાડીઓ બધે પહોંચતી રહેશે પેટ્રોલ અને ડીઝલના જથ્થાની આપણે ત્યાં કોઈ અછત નથી વડોદરાવાસીઓને ફરી વિનંતી કે ભાઈ લાઈનો ન કરો બધાને સફિશિયન્ટ સ્ટોક છે મળી રહેવાનો છે આપણે ત્યાં કોઈ અછત નથી કે કોઈ પણ પેટ્રોલ પંપ કે ડીઝલ આપણા હોય ત્યાં આગળ એ લોકો આવી રીતે લૂઝ ન વેચી શકે અને લૂઝ ન આપી શકે એટલે એના લીધે લોકોમાં એવો ભય થાય છે કે લોકો કેરમાં ભરીને લઈ જાય છે અમે લઈ જઈશું પણ અમે લોકો જ્યાં બંધ કરવાની જરૂરિયાત આવશે અમે સ્ટ્રિક્ટ એક્શન લઈને એ પેટ્રોલ પંપ બંધ પણ કરી દઈશું